માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા બીજા બ્લોકમાં. અને હું જાઉં છું અત્યારે લાપાળીએ. જેતરીજીમાં પાણી તો લાગે છે આજ વધારે. કાલના બ્લોકમાં તમે જોયું હશે કે સવારમાં હું આટો મારવા આવ્યો છું. અહીંયા પાણી જોવા કેટલું લાપાળીએ લઈ એમ છે કે લાપાળીએ જવા હાટું. અને દરેક પાણી છે વધારે. એ પેલા પાણી આવ્યું હતું ત્યારે છતાં અહીંયા પહોંચ્યું હતું, એટલે આખું ડૂબણમાં હતું. અને બીજી વખત પાણી આવ્યું ત્યારે તો ગળતી હતું. વરસાદ તો આવે એમના વાદળા જ ના, અત્યારે તો તડકો છે. અહીંયા છે ને એટલામાં કંઈક દીપડો રહે છે. આવે ને દીપડો બે અને શેઢાડી છે. આ છે એમ પેલા ધૂળ કાઢતા પેલા પાણી એવું ને ત્યારે બધે ખાડા હોય ને, ખાડામાં બધે ઓલો હતો માછલા આવ્યા હતા બહુ. બે દી તો રેવાય નહીં એવી વાસ આવતી હતી. પુલ તો હાવ તૂટી ગયો છે તારું. અડધી પૂજે તો પુલ અહીંયા છે. બાબા હાલીને આવે છે, લાગે છે નીકળી નહીં એટલે ગાય લગાવવું પડશે મારે બાબા બારા કાઢવા. કરે એ લાગે છે કે નીકળી જાય. તો આમ બધા પાનું છે નકરી પાનું. પેલા પાણી આવ્યું એ પછી પાણી આવ્યું ને ત્યારે અહીંયા એટલે હતું પાણી. આજકાલ હાવ ધોવાઈ જ ગયો. આજકાલે તો આમ ધૂળ પોરી એવું હતું થોડું. ને આજકાલે તો આમ ઉકળો વાળી દીધો. આજકાલે મંજૂર થાય તો સારું, નકર પછી આ 4 મહિના ચોમાસાના આમ જ કાઢવાના છે. ગાડી હલાય એવું ઠા મૂકો નહીં. તો પેલી વખતે એટલું તૂટતું અને આજકાલ જો એટલું તૂટી ગયું છે. અને આ પોપડો બીજી વખત પાણી આવ્યું ને ત્યારે આવડો પોપડો હેઠે ગળી ગયો. કાંઈ યાદ આવી એટલો તૂટલો છે. આ તો વરે આપણે મિત્રો હું તો નીકળી ગયો છું. અહીંયા બધી આમ જો ખોટી નાખ્યો. કેટલી પૂર્ણ હતી. આમ જાત્રાવાળા આવે છે બધા. નીકળી ગયું માનો એટલું બધું પાણી છે. હાલના થાય ને ત્યારે પાણી વધતું જાય. કારખાના બહુ વધતું હતું પાણી. એટલું વધતું હતું ને ઘા અમારે આવવું પડ્યું. નકર પછી આ કાઢી હીરા ઘઉં દેવી એટલે 2 દિન રજા છે. કામ આવી ગયું થોડું. આપણે લાપાળિયામાં એન્ટર થવાના થઈ ગયા. શેત્રુજી ઓટો એટલે આપણે લાપાળિયા. તમે તો આ વિડીયો હું અહીં એન્ડ કરું છું. અને મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ.